નમસ્કાર દર્શક મિત્રો, ગ્રોથ યાત્રામાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું અને આ કાર્યક્રમમાં ખાસ આપને એવી સફળ યાત્રા વિશે જણાવીશું કે જેની શરૂઆત તો ખૂબ જ નાના પાયે થઈ હશે, પરંતુ મહેનત કરીને આગળ આવતા એવા તમામ લોકોના જીવનમાં કેવા પડકારો રહ્યા છે તેના વિશે વાત કરીશું. કહેવાય છે કે જ્યારે પણ મહેનત અને પરિશ્રમની સાથે ભાગે ભળે છે ને ત્યારે જ વ્યક્તિ સફળ થાય છે. અને એવી જ સફળ વ્યક્તિ, એવી ઘણી સફળ કંપનીઓ છે કે જેના વિશે ઘણી બધી વાતો એવી છે જે અજાણી હોય છે, જેમના મહેનત અને તેની સાથે જેમના પડકારો વિશે જાણીને ક્યાંક ને ક્યાંક આપણને પણ એવું લાગે છે, આપણે પણ પ્રોત્સાહિત થતા હોઈએ છીએ. તો આવી જ એક વાત અને સાથે જ આવી જ એક સક્સેસ યાત્રા, આવી જ એક ગ્રોથ યાત્રા વિશે આજે આપણે વાત કરીશું, જેમાં આપણે વાત કરીશું સન હાર્ટ સિરામિક્સથી. આ એક એવી કંપની કે જેમાં કહી શકીએ છીએ કે જ્યારે પણ આ ઇન્ડસ્ટ્રીમાં વાત થશે સેરામિકની, ત્યારે સૌથી પહેલા જો કોઈનું નામ આવે, કોઈ મોખરે હોય તો એ છે સન હાર્ટ સિરામિક. અને હું એનાથી પણ આગળ એવું કહીશ કે ક્યાંક ને ક્યાંક સન હાર્ટ આજે માત્ર એક બ્રાન્ડ નથી, પણ કરોડો ઘરોનો એક અતૂટ વિશ્વાસ છે. આ વિશ્વાસ એમણે કઈ રીતે હાંસિલ કર્યો છે ને કઈ રીતે નાના પાયે શરૂઆત કરીને આજે તો એક બ્રાન્ડ બન્યા છે, તેના વિશે આજે જણાવવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સન હાર્ટ સિરામિક્સના ડાયરેક્ટર્સ છે મનોજ વર્મોરાજી અને હાર્દિક વર્મોરાજી. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. સૌથી પહેલા શરૂઆત કરીએ મનોજભાઈ આપની સાથે, કારણ કે આજે આપણે વાત કરી રહ્યા છીએ ગ્રોથ યાત્રાની, સક્સેસ યાત્રાની, ત્યારે ઘણી બધી વાતો તો કરીશું, પરંતુ સૌથી પહેલા મારો સવાલ એ છે કે સન હાર્ટ સિરામિક, કે આજે હું એવું કહીશ કે જેને સૌ કોઈનું દિલ જીતી લીધું છે, એની શરૂઆત કેવી રીતે થઈ હતી? કોઈ પણ કંપની, કોઈ પણ વ્યક્તિ જ્યારે એક મુકામ પર પહોંચે છે ત્યારે એમાં પાયામાં ઘણી મહેનત છુપાયેલી હોય છે, ત્યારે આની શરૂઆત કેવી રીતે થઈ હતી? સન હાર્ટ સિરામિકની શરૂઆતમાં હું તમને જો વાત કરું ને તો મારા ફાધર અને અંકલ બધા સિરામિકમાં જ હતા, જે પેલા રૂફિંગ ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ મોરબીમાં બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ હતી, એ અમારી બેઝ ઇન્ડસ્ટ્રીઝ હતી. પછી મારું એજ્યુકેશન પૂરું થયું પછી અમે એક નવી ઇન્ડસ્ટ્રીઝમાં આગળ ગ્રો કરવા માટે અમે ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગમાં આવ્યા, અને એ અમારું મતલબ બ્લડમાં હતું, સિરામિક ફાધરના ટાઈમથી કરતા આવતા હતા, એટલે તો અમને એમાં વધારે મહત્વ લાગ્યું કે ભાઈ આપણે જેમાં છીએ એમાં જ રહીએ તો આપણું એક ગ્રોથની પરિભાષા કંઈક આપણે બદલી શકીએ. એટલા માટે અમે સિરામિકની શરૂઆત અમે આમ તો બેઝિકલી અમારો ફેમિલી ડ્રીવન કંપની જ છે આખી. અમે ફાધરને એ 4 ભાઈ છે, એની સેકન્ડ જનરેશનમાં અમે 3 ભાઈ છીએ, હું હાર્દિકભાઈ ને અમારો એક હિતેન છે કાકાનો સન. કેટલું બદલાયેલું જોયું છે તમે આ ઇન્ડસ્ટ્રીને? કારણ કે એ સમયથી જ્યારે શરૂ થઈ હશે અને તમારા ડેડે પણ ઘણું બધું કીધું હશે એ સમયની ઇન્ડસ્ટ્રી વિશે, આજે આપ કેટલા ચેન્જીસ જોઈ રહ્યા છો? તમને કહું ને મેડમ, તો શોર્ટ ફોર્મમાં હું તમને વાત કરું તો અમે સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું હતું 8 ઇંચ બાય 4 ઇંચની ટાઇલ્સ બનાવવાનું. બરાબર, એ અત્યારે અમે 8 ફૂટ બાય 4 ફૂટની ટાઇલ્સ બનાવી છે. ત્યાં સુધીનું ચેન્જ ઓવર અમે ઇન્ડસ્ટ્રીને આપ્યું છે. ગ્રેટ. શું કહેશો આપ ખાસ હાર્દિકભાઈ કે આ રીતનું જ્યારે ગ્રોથ આપણે જાતે જોઈએ ને ત્યારે એ આપણને આપણા ઉપર તો પ્રાઉડ થાય છે, પણ એની સાથે સાથે જ્યારે પરિવારનું બિઝનેસ હોય એને આગળ લઈ જવાનું પણ કેટલું ગર્વ છે. ફેમિલી બિઝનેસ છે ને એ બેસ્ટ બિઝનેસ કહેવાય છે આજના તરીકે મોડેલમાં. જે ફેમિલી મેમ્બર્સનો એકબીજાનો જે સપોર્ટ હોય, કોઈની માસ્ટરી વેચવામાં હોય, કોઈની માસ્ટરી બનાવવામાં હોય, કોઈની માસ્ટરી ગણવામાં હોય, તો એ બાબતે જે અત્યારે આપણે સિરામિક બિઝનેસમાં ફેમિલી ઓરિએન્ટેડ બિઝનેસ ચાલે છે એ બેસ્ટ મોડ્યુલ છે. સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ઘણો બધો ટ્રાન્સફોર્મેશન આવ્યો છે લાસ્ટ 20 વર્ષમાં. એ મેનમેડ ટાઇલ્સ, જે ટાઇલ્સ હાથેથી બનતી હતી, એ અત્યારે ફુલ્લી ઓટોમેટિક મશીનરીથી બની રહી છે. અને જે ટાઇલ્સની અંદર ખાલી ટાઇલ્સના પ્રોડક્ટની ક્વોલિટીથી લઈને મેનમેડ નેચરલ સ્ટોન તરીકે ગણાય એ રીતે આપણે પ્રોડક્ટ બનાવી શકીએ છીએ. જેમ ભાઈએ કીધું છે કે આપણે નાનામાં નાની ટાઇલ્સ જે હાથ જેવડી હતી એ અત્યારે માણસ કરતા પણ મોટી મેનમેડ સ્લેબ તરીકે ગણાય. તો એ અત્યારે જે સિરામિકનું ટ્રાન્સફોર્મેશન છે એમાં પહેલેથી છેલ્લે સુધીનું યોગદાન પૂરેપૂરું સન હાર્ટનું ઓલવેઝ પહેલા તરીકે રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી ને કેટલું એક્સેપ્ટ કર્યું છે? એટલે આ ઇન્ડસ્ટ્રીએ પણ જેમ કે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીએ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, ત્યારે આમાં પણ કેટલું એક્સેપ્ટ કરવામાં આવ્યું છે ટેકનોલોજીને ધીરે ધીરે? ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનોલોજીકલી અમે એમાં સન હાર્ટ બહુ આગળ એગ્રેસિવ છે. જ્યારે ડિજિટલ ટેકનોલોજી આપણે સૌ પહેલા ઇન્ડિયામાં લોન્ચ કરવાવાળા જ આપણે છીએ, સન હાર્ટ જ. તો એ રીતે ટેકનોલોજીનું અપગ્રેડેશન ઇન્ડસ્ટ્રીઝ માટે અત્યારે વર્લ્ડની કોઈ એવી ટેકનોલોજી નથી જે મોરબીમાં આપણી પાસે ના હોય.
બરાબર. સિરામિક હમ. ઇન્ડસ્ટ્રી એટલું બધું એડોપ્ટ કર્યું છે ટેકનોલોજી વાઇઝ કે ઓટોમેશનને ઓલવેઝ એલાઉ કર્યું છે, અને એટલા માટે જ મોરબી આજે પોઝિશન ઉપર છે. જી બિલકુલ બિલકુલ. એટલે આજે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીની સાથે આગળ વધવું ખૂબ જરૂરી છે. હાર્દિકભાઈ, હવે જો સનાટ સેરામિક્સની પ્રોડક્ટ્સની વાત કરીએ તો શું શું બનાવે છે બીજું આપણે જો એને ઇન ડિટેલ સમજવાનો પ્રયાસ કરીએ તો શરૂઆત કરી ટાઇલ્સ બનાવવાની તમે કહ્યું, પછી અલગ અલગ પ્રોડક્ટ્સની વાત કરીએ, આજે શું શું બનાવે છે સનાટ સેરામિક્સ? આજ સનાટ સિરામિક પાસે ઓવરઓલ 8 ફેક્ટરી છે જે મોરબીમાં લોકેટેડ છે, અને અમારું એક દિવસનું જે પ્રોડક્શન કેપેસિટી છે એ 10 લાખ સ્ક્વેર ફીટની છે. ઓકે. જેની અંદર આપણે અલગ અલગ પ્રોડક્ટ ગણી શકાય, જે વોલ ટાઇલ માટે પણ હોય, ફ્લોર પણ પ્રમાણે હોય. પણ જ્યારે વાત આવે સાઇઝીસની, કે કોઈ પણ ઘર બનવા માટે એફોર્ડેબલ પ્રોડક્ટ પણ જોઈએ અને લક્ઝરી પ્રોડક્ટ પણ જોઈએ, પ્લસ નાની સાઇઝ પણ જોઈએ, મોટી સાઇઝ પણ જોઈએ. અને આજે દરેક એપ્લિકેશન માટેની જે પ્રોડક્ટ ડિઝાઇન કરવામાં આવે, જે બનાવવામાં આવે, જે રીતે આઉટડોરમાં લગાડવી હોય, ગાર્ડનમાં લગાડવી હોય, કોમર્શિયલ પ્લેસમાં લગાડવી હોય, હોસ્પિટલમાં લગાડવી હોય, રેસિડેન્સમાં લગાડવી હોય, બંગલોમાં લગાડવી હોય, લક્ઝરી સેગમેન્ટમાં લગાડવી હોય, આર્કિટેક્ટની જરૂરિયાત હોય, તો બધી જ પ્રોડક્ટ એક જ કંપની પાસે મળે. એ આપણી કંપની છે, જે સનાટ કંપની છે. અને એની સાથે જે આપણે આટલા વર્ષનો જે અનુભવ છે અને આ ટેકનોલોજી સાથે જે બનાવી રહ્યા છીએ, એ સૌથી લેટેસ્ટ પ્રોડક્ટ આપણે આપી રહ્યા છીએ, જેની અંદર ડિઝાઇન, કલર, ફિનિશિસ અને જે જગ્યાએ લગાડવી હોય એ લગાડવાના ઉપયોગ પ્રમાણેની બધી જ વેરાયટી આપણી એક જ જગ્યાએ મળી છે. સૌથી વધારે ડિમાન્ડ કોની અત્યારે જોવા મળી રહી છે? કેવા પ્રકારની ટાઇલ્સની જોવા આજે કોઈ પણ કન્સ્ટ્રક્શન થાય તો એમાં મેઇન ફ્લોર ટાઇલ્સ ગણવામાં આવે, અને જે મોસ્ટ એફોર્ડેબલ અને મીડિયમ સેગમેન્ટ જે કન્સિડર થાય છે એ છે 4 ફૂટ બાય 2 ફૂટની ટાઇલ્સ. અને એનું સૌથી મોટું માર્કેટ અત્યારે માર્કેટ બી છે. અને એમાં હું પ્લસ એક પોઈન્ટ એમાં એડ કરીશ કે 4x2 ની સાઇઝ છે એ સૌથી પહેલા બનાવનાર સનાટ જ છે. ગ્રેટ. સૌથી પહેલા આપણે શરૂઆત કરી, સ્ટાર્ટિંગ સનાટે જ કર્યું 4x2 સાઇઝ બનાવવાનું. અને જે અત્યારે ઇન્ડિયા કે ગ્લોબલ માર્કેટમાં બી 50% નો સ્ટેક 4x2 નો જ છે. નહીં તો છે ને, વિચાર કેવી રીતે આવે દરેક વખતે? કંઈક ઇનોવેટિવ કરવાનો વિચાર કેવી રીતે આવે છે કે ચલો આજે આપણે કંઈક નવું કરવા જઈએ તો 10 સવાલ મનમાં આવે છે કે શું આ ખરેખર આ સાઇઝની બનાવવાથી લોકો તેને એક્સેપ્ટ કરશે, વધુ વેચાશે? આપને કેવી રીતે વિચાર આવે? એ તમે જે કીધું ને એ સારો ક્વેશ્ચન છે મેડમ, કારણ કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે અમારા DNA માં છે એક સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં રહેવું અને એને એક સ્ટેજ ઉપર લઈ જવું. એ અમારા ફાધર ને અંકલ ને એના બોન બેઝ ઉપરથી જ અમે બધું શીખ્યા છીએ. બરાબર. જ્યારે મારા ફાધર બી અને અંકલ જ્યારે હતા ત્યારે બી નડિયામાં બી એ રીતે જ વર્કિંગ કરતા હતા, જે એના ઉપરથી અમે ઇન્સ્પાયર થઈ અને અમે એક અપગ્રેડેશન કરતા આવી છીએ અત્યારે. એટલે સાથે મળીને કંઈક ઇનોવેટિવ કરો છો તો એમાં સક્સેસ તો મળતી જ હોય છે. એમની જે સ્પિરિટ છે એ સ્પિરિટ અમારા જનરેશનમાં આવેલી છે. એ જનરેશનને અમે મોડિફાઈ કરીને જે અત્યારની રિક્વાયરમેન્ટ હોય, માર્કેટના ગેપ્સ ગોતીને, અને કઈ વસ્તુ સારી રીતે બને, લાગ્યા પછી સારી લાગે, અને કસ્ટમરને પણ જે રીતે જોઈએ એ વસ્તુનું પહેલેથી વિઝન રાખેલું હતું, જે એને આપણે કન્વર્ટ કરીને માર્કેટને બતાવ્યું તો એમને સ્વીકાર્યું. એટલે અનુભવો પણ અને અપડેશન પણ, આ બંને વસ્તુ લઈને ચાલવી જરૂરી છે. પણ કંઈ પણ આપણે કોઈ પણ સક્સેસની વાત કરીએ ને જ્યારે પણ, તો મનોજભાઈ પડકારો તો હોય જ, ચેલેન્જીસ તો હોય છે, ઘણા બધા આવ્યા હશે, પણ છતાં પણ આપ જેની વાત કરવા માંગતા હોવ કે કદાચ એ દિવસો ટફ રહ્યા હોય, કાં તો એ પડકાર કે જે કદાચ આપ આજે પણ ભૂલી ન શકતા હો, ઓર એલ્સ એવું પણ કહી શકાય કે એ પડકારને પાર કરીને આ સૌથી વધારે પ્રાઉડ થાય છે. એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીઝ અમારા માટે બી આમ બેઝિકલી જૂની હતી, પણ ટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં જે રીતે અપગ્રેડેશન આવે છે એ રીતે એને સર્વાઈવ કરવું એ બહુ મોટો ડિફિકલ્ટ ટાસ્ક હતો, કારણ કે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં બહુ અપગ્રેડેશન બહુ ફાસ્ટ આવે છે, જેથી કરીને આપણે ઓલવેઝ લાઈવ રહેવું પડે. મશીનરી, ટેકનોલોજી, સરફેસ, સાઇઝ, તો બધી જગ્યાએ આપણું ઇન્વોલ્વમેન્ટ એટલું હોય તો જ આ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે આગળ ગ્રોથ કરી શકીએ. એ મોટામાં મોટો ટાસ્ક અમારા માટે એ હતો કે જ્યારે અમે મોરબી બેઝ હતા, એક બ્રાન્ડની કોઈ એવી અવેરનેસ નહોતી, બરાબર, અને અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રીઝ અમારી કહેવાતી પહેલા, જે આજે અમે બધા ઘણા બધા અમારા સાથીદાર મિત્રોને બધા કરી અને ઓર્ગેનાઇઝ કરી છે, જે અત્યારે વર્લ્ડમાં આપણે 3જા નંબરે મેન્યુફેક્ચરિંગમાં છીએ.
ગ્રેટ. તો મોરબીની બી ગ્રોથ યાત્રા એ રીતે રહી છે ને એમાં આપણી બી એ રીતે આપણે એમાં પ્લસ કરી છે. એટલે ઘણા ચેલેન્જીસ તો આવ્યા હા. છે, પણ એ ચેલેન્જીસનો સામનો કરીને આજે આ ઇન્ડસ્ટ્રીમાં તમે એટલા આગળ નીકળ્યા છો. તો હવે આજે સનઆર્ટ સિરામિક્સની કેટલી બ્રાન્ચીસ છે હાર્દિકભાઈ? સનાટ નેશનલ સિરામિક ઇન્ટરનેશનલ, હવે તો ઇન્ટરનેશનલી પણ સનઆર્ટ સિરામિક્સનું નામ છે, ત્યારે કેટલી બ્રાન્ચીસ છે? આજે સનાટ સિરામિક લોકલી ઇન્ડિયા અને આઉટ ઓફ કન્ટ્રી બંને જગ્યાએ પ્રેઝન્સ ધરાવે છે. ઇન્ડિયામાં અમારી પાસે ઇન્ડિયાને 7 પાર્ટ્સમાં અમે ડિવાઈડ કર્યું છે. અમારી સેન્ટ્રલ પોઈન્ટ ઓફ ઓફિસ અમદાવાદ છે, જે હેડ ઓફિસ છે, અને બીજા 7 જગ્યાએ અમે 7 ઝોનમાં ડિવાઈડ કરીને માઇક્રો સેલ્સ પ્લાનિંગ એવરી ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અમારી ડીલર્સ દ્વારા પ્રેઝન્સ રહે એવી રીતનું અમારું સેલ્સ સ્ટ્રક્ચર અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે. ઇન્ડિયાની બહારે અમે 82 કન્ટ્રીઝમાં અમારી પ્રેઝન્સને રાખી છે. અત્યારે છેલ્લા 6 વર્ષથી અમે ઇન્ડિયાના હાઈએસ્ટ એક્સપોર્ટર તરીકે છે, અને સનાટ પાસે 3 સ્ટાર ગવર્મેન્ટ રેકગ્નાઇઝ એવોર્ડ છે, જે સતત જે વારંવાર દર વર્ષે જે એક્સપોર્ટની અંદર ગ્રોથ થઈ રહ્યો હોય એની માટેનું રેકગ્નાઇઝ સર્ટિફિકેટ જે ગવર્મેન્ટે 3 સ્ટાર એક્સપોર્ટ હાઉસ તરીકે સનાટને આપેલું છે. સો અમારી પ્રેઝન્સ બીકોઝ ઓફ અવર પ્રોડક્ટ સ્ટ્રેન્થ એન્ડ ધ વિઝન ઓફ ધ ફેમિલી, જે અમને ઓવરઓલ ડ્રાઈવ કરી રહ્યું છે કે ઓલવેઝ પ્લસ એન્ડ પ્લસ અમે આગળ અલગ અલગ એરિયામાં વધારે નેટવર્ક સ્પ્રેડ કરીને બધી જ જગ્યાએ અમે સનાટ અવેલેબલ કરી શકીએ. હાર્દિકભાઈ, એ સિવાય ડીલર્સ નેટવર્કની જ્યારે વાત ને, જ્યારે આટલું મોટું નેટવર્ક હોય ત્યારે એને મેનેજ કરવા માટેની આપની ખાસ કરીને કોઈ યુએસપી કરી કે જેના કારણે આજે આટલું મોટું જે નેટવર્ક છે એ પણ આપ ખૂબ સરસ રીતે મેનેજ કરી રહ્યા છો? જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી છે ને એ ફિઝિકલ હેવી મટીરિયલ પ્રોડક્ટ છે, તો આનું કમ્યુનિકેશન જે છે ને એ મોસ્ટ કી પાર્ટ છે. જે કસ્ટમરની નીડ અને જે કંપનીનું મેન્યુફેક્ચરિંગ એની વચ્ચે કમ્યુનિકેશન. ટુ સોલ્વ ધ કમ્યુનિકેશન વી હેવ હાયરાર્કી ઓફ ધ પ્રોફેશનલ એમ્પ્લોઈઝ ઇન ધ સિસ્ટમ. જે ફિલ્ડમાં ડીલર પાસે માણસ છે કે કસ્ટમર પાસે છે, એ મેસેજ વિધિન સેમ ડે, વિધિન ફ્યુ અવર્સ અમારી કંપનીમાં ERP સિસ્ટમ દ્વારા કંટ્રોલ થઈને અમારી પાસે લાઈવ અપડેટેડ સિસ્ટમ કરેલી છે, જેથી એમને સ્ટોક અવેબિલિટી, પ્રાઇસ અને ક્વિક ડિસિઝન, કસ્ટમાઇઝેશન જે પણ રિક્વાયરમેન્ટ હોય એ વિધિન અવર સોલ્વ કરી રહ્યા છીએ. તો એ અમારી સિસ્ટમને, એડમિનિસ્ટ્રેશનને અને કંપનીના એમ્પ્લોઈઝને સ્ટ્રોંગ બનાવે છે, જેથી અમારું આઉટપુટ અને આખું નેટવર્ક સ્મૂથલી અને ઇઝીલી ગ્રો થાય છે. અત્યારના શોર્ટ ટાઈમના દ્વારા ટાઈમ ઇઝ મોર પ્રિશિયસ, તો ડ્યુરિંગ ધીટ યુટિલાઇઝેશન ઓફ ટાઈમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. Exactly. So we have invested in the IT technology to improve our services. યસ, બિલકુલ. એટલે ઓવરઓલ બિઝનેસમાં જ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીને હવે ઇમ્પોર્ટન્સ આપવી બહુ જ જરૂરી છે. એની સાથે મનોજભાઈ, હવે સનઆર્ટ સિરામિક્સની વાત કરીએ તો એની યુએસપી આપના પ્રમાણે શું છે? કારણ કે દરેક કોઈ કંપની હોય, કોઈ વ્યક્તિ આગળ વધતું હોય, કાં તો કોઈ પણ વ્યક્તિ જો વધારે લોકોને પસંદ આવતું હોય કે કોઈ કંપની વધારે હાઇલાઇટ થતી હોય, તો દરેકની એક યુએસપી હોય છે. આપના પ્રમાણે શું છે? મારા પ્રમાણે સનાટની યુએસપી કયો કે સ્ટ્રેન્થ કયો, અમારી સનાટમાં તમને જૂનામાં જૂની ટીમ મળશે, જૂના ડીલર મળશે, બરાબર, અને યંગેસ્ટ અમારી બ્રાન્ડ છે અત્યારે જે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં છે, ને એ યંગેસ્ટ બ્રાન્ડ પ્રમાણે અમારું બધી ઓલ સનાટ ટીમનું એવું પરફોર્મન્સ છે કે નવા આઈડિયાઝ, નવું સરફેસ, નવી સાઇઝ, બધી કોઈ પણ ક્ષેત્રમાં અમે +1 જ આગળ હોઈએ છીએ. એ અમારી યુએસપી છે. આપના પ્રમાણે શું છે? કારણ કે એમનું કંઈક અલગ ઇન્વોલ્વમેન્ટ હશે. આપના પ્રમાણે આપને શું લાગે છે, શું યુએસપી છે? સનાટ ઓલવેઝ ઇનિશિયેટર હોય છે. કોઈ પણ પ્રોસેસને મોડિફાઈ કરવા માટે એક ઇન્ડસ્ટ્રીની એક પેટર્ન ચાલતી હોય. તમે કોઈ પ્રોડક્ટ ઇનોવેશન હોય, ટેકનોલોજીકલ ઇનોવેશન્સ હોય કે ટેકનિકલિટી ઓફ, જેમ કે રો મટીરિયલ્સ હોય, ન્યૂ સરફેસીસ હોય, ઇન્સ્પિરેશન ફ્રોમ ધ નેચરલ મટીરિયલ્સ હોય, તો એ બધી વસ્તુમાં આપણે જે સિરામિક ઇન્ડસ્ટ્રીને સર્વ કરવું હોય તો ફર્સ્ટ ઇનિશિયેટિવ હોય. તો જેમ કે નેચરલ સ્ટોન્સ હોય, માર્બલ્સ, ગ્રેનાઇટ, જે લક્ઝરી સેગમેન્ટમાં આવે છે, એને આપણે એફોર્ડેબલમાં લઈ આવતા હોય તો એની માટે જે મશીનરીઝ અપગ્રેડ કરવા હોય, તો એ બધા ફર્સ્ટ ઇનિશિયેટિવમાં અમારું ઓલવેઝ વિઝન અને એટેમ્પ્ટ હોય, જેનાથી આજે માર્કેટને ઓલવેઝ અપડેટેડ વસ્તુ સૌથી પહેલા સનાટ પાસે મળી શકે. જી બિલકુલ. એની માટે આપ હંમેશા પોતે પણ પહેલા અપગ્રેડ રહો છો, એ બહુ વધારે જરૂરી છે. હવે આજે જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે જે મોરબી છે, મોરબી ઇન્ડિયામાં સિરામિક ઉદ્યોગ માટે સૌથી નંબર 1 પર છે.
ત્યારે એને આ લેવલ ઉપર પહોંચાડવા માટે મનોજભાઈ ખાસ કરીને સનાટ સેરામિક્સનું કેટલું મહત્વનું યોગદાન રહ્યું છે? એ ક્વેશ્ચન તો શું માર્કેટ જ કે બતાવે આન્સર Okay. એનો એ Okay. વધારે સારું રહે. તો, અને મારા હિસાબે જી જી કે જે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીઝમાં જેટલી બી ઇનોવેટિવ પ્રોડક્ટ આપી છે એ હું 100% ના કહી શકું, પણ એમાં મેજર પાર્ટ સનાટનો છે. જેમ કે મેં તમને કીધું 4x2 ની સાઇઝ આપણે લોન્ચિંગ કરી, ફ્લોર ટાઇલમાં સૌથી પહેલા ડિજિટલ ટેકનોલોજી આપણે લોન્ચ કરી, બરાબર છે. સૌથી પહેલા ફ્લોર ટાઇલ બનાવવામાં બી આપણો હાથ હતો. જી. ઇન્ડિયામાં સૌથી મોટી ટાઇલ્સ બનાવવામાં બી આપણે એગ્રેસિવ હતા પેલા. તો એ રીતે સનાટે ઘણું બધું ઇન્ડસ્ટ્રીઝને આપેલું છે અને ઇન્ડસ્ટ્રીઝ બી એ રીતે બધા લાઈક કરે છે સનાટને, એટલે એમાં જી, કોઈ બિલકુલ. ડાઉટ નથી. તો હાર્દિકભાઈ શું કહેશો આપ? પહેલા તો હું એ બી જાણવા માંગીશ કે મોરબી કઈ રીતે આટલું આગળ આવ્યું અને એ પછી સનાટ સેરામિક્સનું મહત્વનું યોગદાન અને વર્લ્ડમાં કેટલું એક્સપોર્ટ થઈ રહ્યું છે અહીંયાથી. આજે મોરબી ઇઝ નંબર 3 સિટી ઇન ધ વર્લ્ડ જેની સૌથી વધારે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી સિરામિક પ્રોડક્ટની રહી છે. આ જર્ની મોર દેન 35 યર્સની છે મોરબીની, અને એ જગ્યા પાસે એક એનર્જી છે, ત્યાંના લોકોમાં એનર્જી છે. કોઈ બહારેથી વ્યક્તિ આવે છે, ફોરેનથી પણ આવે છે કે આઉટસ્ટેટથી આવે છે, પણ એ જગ્યા લોકોને દોડાવે છે. તો અહીંયા ગવર્મેન્ટ દ્વારા અમને જે નેચરલ ગેસની ફેસિલિટી મળી, પાવર સપ્લાય અમારી માટે ઇઝીલી થઈ ગયું, જી ઇઝી કનેક્શન કે નેક્સ્ટ 500 કિલોમીટર્સમાં મોરબીના રો મટીરિયલ્સ અને સપોર્ટિંગ ફેસિલિટી લાઈક પેપર ઇન્ડસ્ટ્રી ઓર માટી રાજસ્થાનથી આવે છે. તો આ બધા જ સપોર્ટિંગ સિસ્ટમને મોરબીને એક મોટું હબ બનાવી રહ્યું છે. આજે મોરબી એક 75,000 કરોડની એક આખી ઇન્ડસ્ટ્રી સિરામિક બેઝ કરેલી, એમાંથી 25,000 કરોડનું મોરબી કોન્ટ્રીબ્યુટ કરે છે એક્સપોર્ટ માર્કેટ માટે, જે ઇન્ડિયા માટેનું એક બહુ જ ગર્વ પોઝિશન છે. અને ઓવરઓલ ગવર્મેન્ટનો જે સપોર્ટ છે, સ્પેશિયલી ટુ અવર મોસ્ટ રિસ્પેક્ટેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી, જેમને આપણને એક વિઝન આપ્યું અને એક ઇન્ડિયાની એક ફોરેન માર્કેટમાં બહુ જ સારી પોઝિશન જે લાસ્ટ 10 વર્ષમાં બની છે, જે ઇન્ડસ્ટ્રીને અને સનાટને ખૂબ જ સારો ફાયદો મળે છે અને એનાથી ઓવરઓલ આપણે બહારના દેશોમાં ઘણો ધંધો કરી શકીએ છીએ. જી બિલકુલ. તો હવે આવનારા દિવસોમાં સનાટ સેરામિક્સનું કયા માર્કેટ સેગમેન્ટમાં વધુ ફોકસ જોવા મળશે? સનાટ સિરામિકનો આવતા દિવસનો જે ફોકસ છે એ 70% ડોમેસ્ટિક માર્કેટ રહેશે અને 30% ઇન્ટરનેશનલ માર્કેટ રહેશે. વેરએઝ અમારી પાસે 2 પ્લાન છે. આઈધર વી વિલ ગો કે હોરિઝોન્ટલ એક્સપાન્શન ઓફ ધ પ્રોડક્શન. આપણે ફ્યુચરમાં સાઉથમાં આપણે ફેક્ટરી કરીશું, જેથી પ્રોડક્ટ હેવી છે, જેના ઉપર લોજિસ્ટિક કોસ્ટ ઇઝ અરાઉન્ડ 15 to 20%, જે આપણે ફેક્ટરીને મૂવ કરીને આપણા પ્રોફેશનલ સિસ્ટમથી જો ત્યાં બનાવી શકીએ તો એન્ડ યુઝર માટેનો એ કોસ્ટ ફેક્ટર બચી શકે અને લોકલ માર્કેટ કવર થઈ શકે. વેરએઝ એક્સપાન્શન ઓવર ધ ઇન્ટરનેશનલ માર્કેટ, આપણી બ્રાન્ડ પ્રેઝન્સ અનધર 3 કન્ટ્રીઝની અંદર દરેક વર્ષે આપણે એક્સપાન્ડ કરીને આપણું સ્ટ્રક્ચરને બહુ સ્ટ્રોંગ કરીશું. જી બિલકુલ. હવે એક સવાલ થોડો પર્સનલ પણ કરી લઈએ, કારણ કે આટલી સારી સક્સેસ અમે આપ લોકોની જોઈ રહ્યા છે. ત્યારે મનોજભાઈ, આજના સમયમાં આપણે જોયું છે ને કે ભાઈઓ એકબીજાની સાથે થોડા દિવસ વધારે કામ નથી કરી શકતા, રહી નથી શકતા, ત્યારે આપ લોકો કઈ રીતે આટલા આગળ આવ્યા છો? અને બીજો સવાલ એ પણ છે કે આપણે કહ્યું કે આપના જેટલા પણ એમ્પ્લોયઝ છે ખૂબ જ જૂના એમ્પ્લોયઝ છે, તો એ શું ખાસિયત એવી છે કે જેના કારણે દરેક એમ્પ્લોય આપની કંપનીની સાથે આટલા અટેચમેન્ટની સાથે જોડાયેલો રહે છે, અને આપ લોકોની વચ્ચે પણ આટલું સારું બોન્ડિંગ કેવી રીતે જોવા મળે છે? એકચ્યુઅલી તમને કહું ને તો એ એમ્પ્લોયને અમે એમ્પ્લોય ગણતા જ નથી, બરાબર. ફર્સ્ટ ઓનર જ અમારા એમ્પ્લોય છે, બરાબર. સેકન્ડ ઓનર અમારા કસ્ટમર છે, જી, અને થર્ડ ઓનર અમે તો ખાલી મેનેજ કરીએ છીએ, વેલ સેડ. બરાબર. એટલે એના માટે અમારા એમ્પ્લોય કોઈ એવું ફીલ નથી કરતા કે એઝ એમ્પ્લોય છે, એમની જ કંપની છે, એ રીતે જ બધું વર્કિંગ ચાલે છે. જી, અને અમારા ભાઈઓમાં બી એટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ છે કે અમારા ગ્રાન્ડફાધર થી અમને એ વસ્તુ વારસામાં મળેલી છે, બરાબર. કે આમાં અત્યાર સુધીમાં કોઈ વસ્તુમાં કોઈ ડિસ્પ્યુટ ક્યાંય છે જ નહીં,
કારણ કે જે કરતા હોય ઈ એના વર્કિંગમાં જ કરે. જેમ કે હાર્દિકભાઈ એક્સપોર્ટ માર્કેટ વધારે જોવે છે, તો એ હાર્દિકભાઈનું લુકઆઉટ છે એ કોઈ પણ ડિસિઝન, કોઈ પણ વર્કિંગ એ સ્મૂથલી કરી શકે છે. એવું અમારા ફેમિલીમાં ફ્રીડમ છે, જેથી કરીને કોઈ ક્લેશ થવાના કોઈ ચાન્સ જ નથી. એ જ રીતે અમારા એમ્પ્લોયમાં બી એટલું ફ્રીડમ છે કે એ કોઈ પણ ડિસિઝન એના બિહાફ ઉપર કરી શકે છે. એને કોઈ હાયરકી મેન્ટેન કરીને આ કરવું જ પડે, કોઈનાથી કોઈ પરમિશન લેવાની જરૂર નથી. બધા પોતપોતાનું જે પોતાની ડિપાર્ટમેન્ટ છે કંપની છે જોવે અને છે. પોતે જ ગ્રોથ કરે છે. ઓકે, હવે અહીંયા જે આપણે એમ્પ્લોઈઝની જે પ્રકારે વાત કરી, તો એમાં હું હાર્દિકભાઈને પણ એ પૂછવા માંગીશ કે ખાસ કરીને હાયર જ્યારે કરતા હો છો ત્યારે શું વાત ધ્યાનમાં રાખતા હો છો? દરેક કંપનીની કંઈક ને કંઈક એવી અલગ બાબત હોય છે કે ચલો કામ અને ટેકનિકલી જે કંઈ પણ કરવાનું છે એ તો જોવામાં આવે, પણ બીજું કંઈક છે જે આપ ખરેખર જોતા હો છો કોઈ પણ એમ્પ્લોયને હાયર કરતી વખતે? કોઈ પણ એમ્પ્લોયને હાયર કરતા વખતે બે ફેક્ટરને ડિવાઈડ કરીએ, એક સ્કિલ અને એક સાયકોલોજીકલ. વેર સ્કિલ તો ઘણા બધા પાસે એક અલગ અલગ પોતાના સેગમેન્ટ પ્રમાણેની એની માસ્ટરી અને અચીવમેન્ટ હોય છે, પણ એક સ્પિરિટ જે અમે ઓલવેઝ એક સ્પાર્ક જોઈએ છે જે વ્યક્તિની અંદર એમને કોઈ પણ સેગમેન્ટથી ગ્રો થવા માટેનો એમને એક સાયકોલોજીકલ એસ્પેક્ટ, એક એનર્જી, એક પોઝિટિવિટી અને એક વિલિંગનેસ જે એમને અંદરથી ઈચ્છા હોય કે મારે કંઈક કરવું છે, તો અમે એ ટાઈપના એમ્પ્લોઈઝને ઓલવેઝ ફર્સ્ટ ઇનિશિયેટિવ અને ફર્સ્ટ પ્રેફરન્સથી અમે એપોઇન્ટમેન્ટ કરતા હોઈએ છીએ. અને જે એમને વસ્તુ ઓછી લાગતી હોય એ દરમિયાન અમે એમની માટે સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ રાખતા હોઈએ છીએ અને પ્રોપરલી રાઇટ કોમ્યુનિકેશન ઇન્ફોર્મેશન, જે એકબીજાને વચ્ચે જે વાર્તા થતી હોય, જે વાત કરવાની હોય એ ચોકસાઈથી અને પૂરેપૂરી વિગતો સાથે કરવી. એ ટાઈપના પ્રિપરેશન સાથે એ એમ્પ્લોઈઝને ગાઈડ કરવામાં આવે અને એ ટાઈપના એમ્પ્લોઈઝ જે આ અચીવમેન્ટ રાખતા હોય એને આપણે પહેલા હાયર કરવામાં રાખતા હોય છે. જી, ઓકે. હવે આપણે અચીવમેન્ટ્સની વાત કરીએ તો આટલી મોટી જે આપની ગ્રોથ યાત્રા છે, સફળ યાત્રા છે, એમાં ચેલેન્જીસની પણ વાત કરી, મહેનતની વાત કરી, ભાગ્ય તો સાથ આપી જ રહ્યું છે, પણ આપને યાદ રહ્યા હોય એવા કયા કયા અચીવમેન્ટ્સ છે કે જે સનાટ સેરામિક્સે ને મળ્યા છે? મનોજભાઈ. જેમ હાર્દિકભાઈએ કીધું એમ એક્સપોર્ટમાં અમે જે 3 સ્ટાર એવોર્ડ જ્યારે લીધો ત્યારે બહુ સારું એવું એક પ્રાઉડ ફીલ થયું. સેકન્ડલી અમે જે 4x2 ની સાઇઝને અમે સક્સેસફુલી અમે એને માર્કેટમાં રન કરી શક્યા અને બનાવી શક્યા, એ બી અમારા માટે બહુ સારી એવી સક્સેસ સ્ટોરી છે. બરાબર. એવી ઘણી બધી ઇનોવેટિવ પ્રોડક્ટ જે કે વોલટાઇલમાં બી અમે સારું એવું આઉટડોર ટાઇલ્સ એક બનાવી હતી, એમાં બી અમારી એક સક્સેસ સ્ટોરી બહુ સારી એવી રહી હતી. બરાબર. એટલે ઘણી બધી પ્રોડક્ટ છે કે જે હું તમારા માધ્યમથી બધાને કહી શકું એમ છું. ઓકે, હવે ફ્યુચર પ્લાન્સ શું છે? અત્યાર સુધીની યાત્રા તો અમે આપણે જોઈ જ રહ્યા છે, ચોક્કસથી આગળ પણ કંઈક એવું જ વિચારેલું હશે, વધુ અચીવમેન્ટ્સ મળે તેવું. શું છે ફ્યુચર પ્લાન્સ? જી હાર્દિકભાઈ. ફ્યુચર પ્લાન જ્યારે માર્કેટની વાત થાય તો ઓલવેઝ આપણી પાસે જે યુએસબી ઓફ પ્રોડક્ટ, જેમ કે બધી જ સાઇઝ ઓફ પ્રોડક્ટ આપણી પાસે અવેલેબલ છે, લેટેસ્ટ ડિઝાઇન્સ અને કલર્સ જે માર્કેટ ટ્રેન્ડને ફોલો કરતા હોય એ પણ આપણે ઓલવેઝ આપણી સાથે રાખી રહ્યા છીએ. અને એ જે અમારી યુએસબીને ધ્યાનમાં રાખીને અમે એને અચીવમેન્ટ રાખીને અમે એક માર્કેટના દરેક એરિયા સુધી પહોંચવા જઈ રહ્યા છીએ, જેની અંદર અમારી અવેબિલિટી, રિક્વાયરમેન્ટ, જે પ્રોડક્ટ જે જોઈએ છે લોકોને એ ટાઈપની પ્રોડક્ટ મળે, સૌથી લેટેસ્ટ વસ્તુ મળે, પ્લસ એક એફોર્ડેબિલિટી પ્રાઇસથી મળે અને એક ટ્રસ્ટ મળે, જે કંપનીનો ટ્રસ્ટ જે છે એ અમે આટલા વર્ષ સુધી મેન્ટેન કર્યો છે. હેપી કસ્ટમર્સ અમારી સાથે ઓલવેઝ રહ્યા છે. એ જ રીતે અમે આવતા દિવસોમાં આ નેટવર્કને, અત્યારે અમારી પાસે 2000 ડીલર ટચ પોઈન્ટ છે. આવતા 3 વર્ષની અંદર અમે 5000 ડીલર સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખી રહ્યા છીએ અને 2 હોરિઝોન્ટલ એક્સપાન્શન છે. મે બી એક ફેક્ટરી સાઉથમાં લગાવીશું અને એક જોઈન્ટ વેન્ચર અમે આઉટ ઓફ ઇન્ડિયા પણ કરી રહીશું. શું વાત છે, અને ચોક્કસથી આપ એમાં સફળ થાઓ એવી આશા રાખીએ છીએ. અંતમાં મનોજભાઈ, આપનો શું મેસેજ છે તમામ જે કસ્ટમર્સ છે તેમને સનહાટ સેરામિક્સ તરફથી? કસ્ટમરને મેસેજ એક જ છે કે સનાટ ઓલવેઝ તમને કાંઈક નવી પ્રોડક્ટ આપે છે, નવું વર્કિંગ આપે છે, નવી દિશામાં તમને આગળ ગાઈડ કરે છે અને તમારા બધાનો ઓલવેઝ સપોર્ટ રહ્યો છે અને આવો નવો સપોર્ટ આગળ ભવિષ્યમાં બી રાખશો અને સનાટ તમને કાંઈક નવું આપવાની
સતત મહેનત કરશે જી. અને માર્કેટ સર્વાઈવ કરશે. બિલકુલ બિલકુલ. અને અત્યારે ખાસ આપની જે કંઈ પણ આ જે સફળ યાત્રા રહી છે એમાં જે પણ ચેલેન્જીસ આપણે જોયા છે અને જે રીતે આપ આગળ આવ્યા છો, ચોક્કસપણે કેટલાય લોકોએ સાંભળ્યું હશે ત્યારે ઘણા લોકો પણ આ રીતે પ્રોત્સાહિત થયા હશે મહેનત કરવા માટે. અને આઈ હોપ કે આપ લોકો હજી પણ આગળ જે સપનું જોઈ રહ્યા છો તે આવી જ રીતે સાકાર થતા જાય. આ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો Thank મચ. you. Thank you. તો ત્યારે આજની આ ગ્રોથ યાત્રામાં બસ આટલું જ. ફરીથી મળીશું ને આવી જ ઘણી સક્સેસ સ્ટોરી આપણે જણાવતા રહીશું. ત્યારે રજા આપશો. નમસ્કાર.